દાદી નાનીએ જણાવેલા 57 મહત્વપૂર્ણ નિયમો। 1. કિડનીના રોગોથી બચવા અને સારવાર માટે દર કલાકે પાણી પીવાની ટેવ પાડો। પાણી પીવાથી કિડનીમાં રહેલા ઝેરી તત્વો પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે। લીંબુ પાણી પીવું પણ ફાયદાકારક છે। શરીરને વિટામિન સી મળશે। 2. ચહેરા પરથી ડાઘ અને ખીલ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો। પાણીથી ચહેરો ધોઈ લો। પાંદડાને પીસીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો। 3. જો તમને ભૂખ ઓછી લાગે છે તો જમવાના અડધા કલાક પહેલા આદુનું મીઠું સાથે સેવન કરો। તેનાથી ભૂખ વધે છે। 4. કેટલાક લોકોને સવારે વહેલા પથારીમાં ચા કે કોફી પીવાની આદત હોય છે। ખાલી પેટે ચા પીવાથી એસિડિટી અને પેટમાં બળતરા થાય છે। ચાને બદલે ખાલી પેટે પાણી પીવો તો સારું। 5. રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી રાખો અને તેને સવારે ખાલી પેટ પીવો। જો તમને દિવસ દરમિયાન ચા પીવાનું મન થાય તો ગ્રીન ટી, લેમન ટી વગેરે જેવી હર્બલ ટી પીવો। તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરીર અને પાચનતંત્ર સુધારે છે। 6. જમવા બેસતા પહેલા અને પછી તમારા હાથને સારી રીતે ધોઈ લો। 7. આરામ કસરત જેટલો જ મહત્વપૂર્ણ છે, તેથી તે મહત્વપૂર્ણ છે કે તમને સારી ઊંઘ આવે। 8. આજકાલ ઓર્ગેનિક ફળો અને શાકભાજી પણ બજારમાં ઉપલબ્ધ છે। જો તમે ભેળસેળયુક્ત ખોરાકથી બચવા માંગતા હોવ તો તમે ઓર્ગેનિક ફૂડનું સેવન કરી શકો છો। 9. તમારે હંમેશા યોગ્ય સમયે ભોજન લેવું જોઈએ। નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન યોગ્ય સમયે કરો। આનાથી શરીરની પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટના રોગોથી પણ રાહત મળે છે। 10. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરના તમામ અંગોને જરૂરી પોષક તત્વો મળે છે। સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજ 3 થી 4 લીટર પાણી પીવો। 11. આપણા શરીરનો 2/3 ભાગ પાણીથી બનેલો છે, તેથી વધુ પાણી પીવું જોઈએ, જેથી શરીરમાં એકઠા થયેલા ઝેરી પદાર્થો પેશાબ દ્વારા બહાર નીકળી શકે। 12. પેઢાના દુખાવા, દાંતના દુખાવા અને સોજાની સમસ્યાના ઇલાજ માટે જામફળના 3 થી 4 ટુકડા એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને ગાળી લો અને પેઢાના દુખાવાથી છુટકારો મળશે। 13. ઠંડુ પાણી પીધા પછી ચા ન પીવી જોઈએ। 14. આદુનું પાણી પીવાથી ગરમી ઓછી થાય છે। 15. સાદો ખોરાક ખાવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે। 16. જો જમતી વખતે તમારી જીભ તમારા દાંતની નીચે ફસાઈ જાય તો કંઈક મીઠી ખાવાથી તરત આરામ મળે છે। 17. પાણીમાં મીઠું ભેળવીને ફર્શ ધોવાથી મચ્છર અને માખી આવતા અટકશે। 18. જો તમને વધુ પડતા કામના કારણે થાક લાગતો હોય તો નવશેકા પાણીમાં 2 ચમચી મધ ભેળવીને પીવો। 19. સ્વચ્છ અને નરમ રૂ લો, તેને દૂધમાં પલાળીને આંખો પર રાખો। દૂધ આંખોને આરામ આપે છે। 20. જો તમે રાત્રે વહેલા સૂઈ જાઓ છો તો તમે સમજી શકશો કે તે તીક્ષ્ણ દૃષ્ટિની નિશાની છે। 21. જ્યારે પણ તમે ઈંડાને ઉકાળો ત્યારે તે પાણીને ફેંકી દો નહીં પરંતુ તેને ઠંડુ કરીને ચહેરો ધોઈ લો। તેનાથી તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થઈ જશે। 22. ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ માટે રાખવાથી પેટના રોગો થઈ શકે છે। 23. ચહેરા પર ફુદીનાના પાન ઘસવાથી ચહેરો સાફ અને કોમળ બને છે। 24. દિવસભરનો થાક દૂર કરવા માટે ગરમ પાણીમાં નાની એલચી નાખીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે। 25. દરરોજ લીંબુ પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે। 26. જો તમને શ્વાસની તકલીફ હોય તો આલુ ખાઓ, શ્વાસ લેવામાં તકલીફની સમસ્યામાં રાહત આપે છે। 27. કાળા મીઠાનું સેવન કરવાથી હૃદયરોગનો હુમલો થતો નથી। 28. રોજ એક કેળું ખાવાથી હાડકાં ઝડપથી નબળા પડતા અટકે છે। 29. કડવી બદામ ન ખાઓ, તેનાથી આંખોની રોશની ખરાબ થાય છે।
30. વધુ પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે, ખોરાક ઝડપથી પચી જાય છે, મગજ તેજ બને છે અને રંગ રૂપાળો બને છે. 31. ખાવાની સાથે રોજ સલાડના રૂપમાં ટામેટાનું સેવન કરવું ફાયદાકારક છે. તેમાં કાળું મીઠું ઉમેરીને ખાવામાં આવે તો વધુ ફાયદા થાય છે. પથરીના દર્દીએ કાચા ટામેટાનું સેવન ન કરવું જોઈએ. 32. લસણ અને આદુના સેવનથી ગેસની સમસ્યા પણ ઓછી થાય છે. લસણની 3-4 લવિંગ અથવા આદુના 4-5 નાના ટુકડા સવારે ખાલી પેટ લેવાથી ફાયદો થાય છે. 33. ગેસ માટે ફુદીનાના 10 પાન સાકર સાથે ચાવવાથી ગેસ દૂર થાય છે, પેટ હલકું થાય છે અને ભૂખ વધે છે. 34. ઘણી વખત ભોજન કરતા પહેલા પેટમાં ગેસ બને છે. તેના માટે 2-3 ગ્રામ પીસેલા કાળા મરી ભેળવીને હૂંફાળું પાણી પીવો, તેનાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. 35. પેટના દુખાવાની સ્થિતિમાં આદુના રસ અને લીંબુના રસમાં મરચાના પાવડરને ભેળવીને લેવાથી પેટના દુખાવામાં આરામ મળે છે અને ગેસ પણ દૂર થાય છે. 36. ગેસને કારણે માથાનો દુખાવો થાય તો ચામાં કાળા મરી નાખીને પીવો. આ જ ચા પીવાથી ફાયદો થાય છે. ગેસની સમસ્યામાં હરડેના પાવડરને મધમાં ભેળવીને પીવું જોઈએ. 37. નાભી પર થોડી હિંગ લગાવવાથી પેટની ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. 38. આદુના નાના નાના ટુકડા કરી તેના પર મીઠું છાંટીને દિવસમાં ઘણી વખત સેવન કરવાથી તમને ગેસની સમસ્યામાં રાહત મળશે, તમારું શરીર હળવું થશે અને તમારી ભૂખ વધશે. 39. શેકેલી અને કાચી સેલરીને સમાન માત્રામાં પીસીને તેનો ધુમાડો સાંજે પીવો અને પાણી ન પીવું, તેનાથી ઉધરસમાં આરામ મળશે. 40. હિંગની પેસ્ટ નાભી પર લગાવવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 41. જો બળવાને કારણે ફોલ્લાઓ દેખાય તો મહેંદીના પાનને પીસીને લગાવો. 42. દાદ હોય તો ઘઉંને બાળીને રાત્રે શુદ્ધ સરસવના તેલમાં મિક્સ કરીને દાદ પર લગાવો. 43. જૂથી છુટકારો મેળવવા માથું ધોયા પછી લીંબુના રસમાં મિક્સ કરેલા પાણીથી માથું ધોઈ લો, આ બધા મરી જશે. 44. સવારે ખાલી પેટ લસણ ખાવાથી પેટના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. 45. જો તમને હાડકામાં દુખાવો થતો હોય તો ખજૂર દાણા ખાઓ, જેનાથી થોડા દિવસોમાં હાડકાના દુખાવામાં રાહત મળશે. 46. વધુ પડતો ખોરાક ખાવાથી વજન વધે છે અને શરીરમાં ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. 47. ખાંસી, શરદી અને ગળામાં ખરાશની સ્થિતિમાં પણ તમે હળદરવાળા દૂધનું સેવન કરી શકો છો અને તેનાથી ઘાવ ખૂબ જ ઝડપથી રૂઝાય છે. 48. ગિલોયનો રસ, ગિલોય પાવડર અથવા ગિલોયના પાન અને દાંડીમાંથી બનાવેલો ઉકાળો પીવો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 49. જો તમે લસણની કળી 2 લવિંગ ચાવીને સવારે ખાલી પેટ ખાશો તો પેટના તમામ રોગો દૂર થઈ જશે. 50. રાત્રે સૂતા પહેલા 1 ચમચી સરસવના તેલમાં 1 ચપટી મીઠું અને હળદર ભેળવીને તમારા દાંત અને પેઢા પર માલિશ કરો, પેઢામાંથી લોહી નીકળવાનું થોડા દિવસોમાં બંધ થઈ જશે. 51. ડુંગળીને પીસીને તેનો રસ કપડાં વડે ગાળી લો, પછી તેને ગરમ કરીને કાનમાં 2-3 ટીપા નાખવાથી કાનના દુખાવામાં રાહત મળે છે. 52. નાના બાળકોના પેટમાં કીડા હોય તો તેમને 1 તોલા ડુંગળીનો રસ ગરમ કરી સવાર-સાંજ પીવાથી કૃમિ મરી જાય છે. 53. તાજા કારેલાને બારીક કાપો અને પછી તેને હાથ વડે ઘસો. કારેલાનું પાણી સ્ટીલ કે કાચના વાસણમાં ભેગું કરો અને તેમાંથી 50 ગ્રામ સવાર, બપોર અને સાંજે 3 વખત પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરા મટે છે. 54. એક મોટું લીંબુ કાપીને તેને આખી રાત ઝાકળમાં રાખો અને પછી સવારે તેને 1 ગ્લાસ પાણીમાં નીચોવીને કાળું મીઠું નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે. 55. ગાયના દૂધને ગરમ કરો, તેમાં 12 દાણા કાળા મરી અને 1 તોલા સાકર નાખી, બંનેને પીસીને દૂધમાં મિક્સ કરો, આને રાત્રે સૂતા પહેલા પીવો,
5 દિવસમાં શરદી સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. 56. અજમા, કાળા મરી અને કાળું મીઠું ભેળવીને પાવડર બનાવો. આ ત્રણેયને સરખી માત્રામાં ભેળવી લેવું જોઈએ. રોજ નિયમિતપણે રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે લેવાથી પેટના તમામ પ્રકારના રોગો મટે છે. 57. જાંબુના દાણાને સૂકવીને પીસીને કપડાથી ગાળી લો. આ ચૂર્ણને દરરોજ નવશેકા પાણી સાથે લેવાથી પેશાબમાં રાહત થાય છે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.